ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ પાક નુકસાનીની પરિસ્થિતિ સામે 49 ટીમ દ્વારા સર્વે કામગીરી વેગવંતી બની છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જગતના તાતના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય લેવા કટિબદ્ધ। ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 49 ટીમ બનાવી તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરાયો છે, જેમાં કોડીનાર, સુત્રાપાડા અને ઉના તાલુકામાં 100%નો સર્વે પૂર્ણ થયો છે, જ્યારે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં 80% કામગીરી પૂર્ણ થઈ છે। ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિમલ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયામાં જિલ્લામાં 10 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે મગફળી, સોયાબીન અને કપાસના પાકને 1,46,000 હેક્ટર જેટલા વિસ્તારમાં અસર થઈ છે। ખેતીવાડી વિભાગ અને જિલ્લા તંત્રના અધિકારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવા તત્પર છે અને આજ સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે તેમ યાદીમાં જણાવેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।